હેલો ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને અમદાવાદ A to Z યુટ્યુબ ચેનલમાં. આજે અમે તમને બતાવીશું અમદાવાદના ટોપ 10 જે મોલ છે એનું બતાવીશું. પણ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો ગમે તો તમે લાઇક પણ જરૂર કરજો અને શેર પણ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ તો બને જ છે, તો એટલો અમને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. અમારો વિડીયો કન્ટિન્યુઅસ જોતા રહો. ફર્સ્ટ નંબરનો મોલ છે પેડિલિયમ મોલ. આ મોલ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર આવેલો છે, જે થલતેજ જોડે પડે છે. આ મોલનો ટાઈમ સવારે 11 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધીનો હોય છે. આ મોલની વાત કરીએ તો અંદર શોપિંગ સેન્ટર, પીવીઆર સિનેમા, રેસ્ટોરન્ટ, ચિલ્ડ્રન એક્ટિવિટીઝ એકદમ જબરજસ્ત બનાવેલો છે. અને એમાં રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે. ફૂડ માંડીને બધું જ ટોટલી A to Z વસ્તુ ઉપલબ્ધ છે. ટેટુ માટે સારી એવી જગ્યા છે, શોપિંગ માટેની સારી એવી છે. કોઈ લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે જવું હોય તો બી આ મોલ સારો એવી જગ્યા છે. તો અમારા યુટ્યુબના માધ્યમથી તમને પેડિલિયમ મોલ ટોટલ અમદાવાદના ટોપ 10 બધા જ મોલો તમને બતાવીશું. આ તમે એને એન્ટિરિયર જોઈ શકો છો, ડિઝાઇન જોઈ શકો છો. જબરજસ્ત લુક માટે બનાવેલું છે પેડિલિયમ મોલ. તો તમે મુલાકાત ના કરી હોય તો એક વખત પેડિલિયમ મોલમાં મુલાકાત કરો, જે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર આવેલું છે, જે થલતેજથી નજીક પડે છે અને રિંગ રોડ ઉપર થઈને બી જવાય એવું છે. તો તમે એક વખત પેડિલિયમ મોલની મુલાકાત કરો અને અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહો. ત્યાં ફૂડની પણ સારી એવી જગ્યા છે, બેસવાની પણ સારી એવી જગ્યા છે કે જે શાંતિથી બેસીને તમે ફૂડ કરી શકો. ત્યાં એકદમ જબરજસ્ત ડિઝાઇન દ્વારા બનાવેલું છે, તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો. હવે સેકન્ડ નંબર ઉપર આવે છે વેદ એકેડમી મોલ. આ વેદ એકેડમી મોલ છે એ વસ્ત્રાલ લેક 200 ફૂટના રિંગ રોડ ઉપર આવેલું છે. આ મોલનો ટાઈમ સવારે 8:30થી સાંજના 10:30 વાગ્યા સુધીનો હોય છે. આ મોલમાં રેસ્ટોરન્ટથી માંડીને કપડાની શોપિંગ સેન્ટર, ગેમિંગ ઝોન, ફૂડ વગેરે બધું ઉપલબ્ધ છે. ત્રીજા નંબરે છે પેડિલિયમ મોલ. પેડિલિયમ મોલની વાત કરીએ તો આ મોલ નિકોલના નવા નરોડા ખાતે આવેલો છે. આ મોલનો ટાઈમ સવારે 11 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધીનો હોય છે. આ મોલનો શોપિંગ મોલ, સિનેમા હોલ, રાજહંસ, રેસ્ટોરન્ટ, બાળકોની એક્ટિવિટી દરેક વસ્તુઓ તમને જોવા મળે છે. તો તમે ના જ્યાં હોય તો તમે જઈ શકો છો પેડિલિયમ મોલમાં. તો આ જે નિકોલ નવા નરોડા જોડે આવેલો છે, ત્યાં સારી એવી સગવડો છે. સિનેમા પણ સારું એવું છે કે રાજહંસ સિનેમા છે, ત્યાં વ્યાજબી ભાવે ટિકિટ પણ સારી એવી છે અને બાળકો માટે પણ સારી એવી જગ્યા છે. તો જો આ રાજહંસ સિનેમાનો સીન આવશે, રાજહંસ સિનેમા, ત્યાં સારું એવું થિયેટર પણ છે, ગેમિંગ ઝોન પણ છે. જો તમે ગેમિંગ ઝોનના દ્રશ્યો પણ જોઈ શકો છો બાળકો માટે. શોપિંગ મોલ પણ છે, જેમાં રેમન્ડ બધી હાઈ લેવલના જ આવેલા છે. તો તમે ત્યાં પણ એક પ્રસંગ માટેની શોપિંગ કરી શકો છો. દરેક જાતના સારા એવા મોલ પણ અંદર શોપિંગ ઓફિસોથી માંડી શોપિંગ સેન્ટર સુધી પણ આવેલા છે. હવે 4 નંબર ઉપર આવે છે આલ્ફા વન મોલ, જે અમદાવાદનો બેસ્ટ મોલ કહેવામાં આવે છે. આલ્ફા વન મોલ, જેમાં A to Z વસ્તુ તમને મળી જાય છે. આલ્ફા વન મોલ એ વસ્ત્રાપુર લેક જોડે આવેલો છે, જે ઇન્ડિયાનો અમદાવાદનો ફર્સ્ટ નંબરનો મોલ કહેવામાં આવે છે, જેમાં ફૂડથી માંડીને દરેક વસ્તુ હોય છે. આનો ટાઈમ છે સવારે 10 વાગ્યાથી સાંજના 11 વાગ્યા સુધીનો હોય છે. તો તમે એક વખત આલ્ફા વનની મુલાકાત ના કરી હોય તો આલ્ફા વન મોલની એક વખત મુલાકાત કરો. નંબર 5 ઉપર આવે છે શ્રી બાલાજી અગોરા મોલ. શ્રી બાલાજી અગોરા મોલ છે એ શ્રી બાલાજી અગોરા મોલ એ ભાટ સર્કલ, તપોવન સર્કલ, સરદાર પટેલ રિંગ રોડ જોડે આવેલો છે. આ મોલનો ટાઈમ સવારે 9થી સાંજના 12 વાગ્યા સુધીનો હોય છે. આ મોલની અંદર પણ સારી એવી એક્ટિવિટી બાળકો માટે પણ થાય છે અને સિનેમા હોલ પણ જોવા મળે છે. તો અને ફૂડ પણ સારું એવું છે, રેસ્ટોરન્ટ પણ સારા એવા છે. તો તમે એક વખત ના મુલાકાત કરી હોય તો મુલાકાત કરી આવો. ત્યાં ટેટુથી માંડી અંદર ભૂતિયા બંગલા સુધીનું તમને જોવા મળશે. અને શોપિંગ માટે તો સારામાં સારી એવી બેસ્ટ અને ક્વોલિટી વાળી જગ્યા છે. તો શ્રી બાલાજી અગોરા મોલમાં એક વખત અચૂક મુલાકાત કરો. જે આપણે રિંગ રોડ સર્કલથી લેફ્ટ સાઈડ વળીએ ત્યાં તરત જ આવી જાય છે બાલાજી શોપિંગ. તમને બોર્ડ પણ દેખાઈ જશે.
તો કપડાઓ માટે શોપિંગ માટે સારી એવી જગ્યા છે, એકદમ બેસ્ટ લોકેશન ઉપર જગ્યા છે. તો શ્રી બાલાજી અગોરા મોલનો તો તમે એક વખત મુલાકાત કરવી જોઈએ, જે વ્યાજબી ભાવે સારી એવી જગ્યા છે. તો શ્રી બાલાજી અગોરા મોલનો સારી એવી જગ્યા છે, તો તમે એક વખત મુલાકાત કરી. સિનેમા હોલ પણ સારો એવો છે, મલ્ટીપ્લેક્સ રેસ્ટોરન્ટ પણ છે, ગેમિંગ ઝોન પણ છે. દરેક વસ્તુઓ અમારા યુટ્યુબના માધ્યમથી અમારા વિડીયોમાં જોઈ તમે શકો છો. જ્યારે કોઈ ફેસ્ટિવલ આવે 6 નંબર ઉપર આવે છે ધ એક્રોપોલ્સ. આ એક્રોપોલ્સ એ થલતેજ સર્વિસના રોડ ઉપર આવે, થલતેજ જે સર્વિસ રોડ ઉપર આવેલો છે. એનો ટાઈમ સવારે 9થી સાંજના 11 વાગ્યા સુધીનો હોય છે. આમાં બેન્કેટ હોલ છે, શોપિંગ મોલ છે, રેસ્ટોરન્ટ છે, ગેમિંગ ઝોન છે, દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે. આમાં બેન્કેટ હોલ પણ તમારે કોઈ નાનું ફંક્શન કરવું હોય તો તેના માટે પણ સારી એવી જગ્યા છે અને તેમાં તમને ઉપલબ્ધ મળી જાય છે. તમે બેન્કેટ હોલ પણ મળી જાય છે. શોપિંગ હોલ પણ એક આખો જાતનો હોલ છે, તેમાં શોપિંગ કરવા માટેની પણ તમે સારી એવી સસ્તીથી નાનામાંથી નાની વસ્તુથી માંડીને બધી ટોપ લેવલની વસ્તુઓ તમને અહીંયા છે આ મોલમાં મળી જાય છે, ધ એક્રોપોલિસમાં. તો તમે એક વખત ના મુલાકાત કરી હોય તો કરી આવો, જે થલતેજ સર્વિસ રોડ ઉપર આવેલો છે. હવે આવે છે 7 નંબરમાં ઇસ્કોન મેગા મોલ. ઇસ્કોન મેગા મોલ એ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર આવેલું છે, જે બોડક દેવ જોડે આવેલું છે. એનો ટાઈમ સવારે 10થી સાંજના 10 વાગ્યા સુધીનો હોય છે. અને મોલની વાત કરીએ તો શોપિંગ, ફૂડ, પીવીઆર, સિનેમા, ગેમિંગ ઝોન દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે. તો બાળકો માટે સારી એવી જગ્યા છે. ચીલ પેલ્સ બધી સારી એવી જગ્યા છે. જે ઇસ્કોન મેગા મોલ એ બી 1st નંબરમાં આપણે અમદાવાદમાં આવેલું છે. આ જે 2nd નંબરનું કહેવાય, 1st નંબરમાં તો આલ્ફા 1 આવે છે, 2nd નંબરનો મોલ કહેવાય. જેમાં દરેક એવી અમે સારી એવી રેસ્ટોરન્ટની એવી જગ્યાનો પિકઅપ છે, ફોટો લીધેલો છે, તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં. તો અત્યારે ફોટોમાં તમને આ વિડીયોમાં આવું દેખાય છે, તો ખરેખરમાં તમે એક વખત મુલાકાત કરો. રેસ્ટોરન્ટ બહુ સારા છે, થોડા મોંઘા છે, પણ જે લોકોને જઈ શકે એવા છે તે જઈ શકે છે, કેમ તે સારા એવા છે. જે બાલાજી અગોરા મોલ ને બધા વ્યાજબી ભાવે છે, તેમાં નાના માણસો પણ જઈ શકે છે. આ મોલ થોડા નદી પેલી સાઈડ છે એટલે થોડા મોંઘા છે, પણ સારી એવી જગ્યા છે. તમે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક દરેક વસ્તુઓને એકદમ જબરજસ્ત ઇન્ટિરિયર ડિઝાઇનથી તમે રસોડાનો અંદરનું જાય છે જબરજસ્ત બનાવેલું છે. તો તમે એક વખત મુલાકાત કરી શકો છો. અને ત્યાં કોલ્ડ ડ્રિંક તો બહુ ફેમસ કહેવાય છે ઇસ્કોન મેગા મોલમાં. તો એક વખત ત્યાં જઈને કોલ્ડ ડ્રિંક પીવો તો બી તમારે કંઈ નાનું બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો બી તમારે સારી એવી જગ્યા છે. નંબર 8 ઉપર આવે છે સેન્ટ્રો મોલની વાત કરીએ તો આ મોલ પંચવટી રોડ, કર્ણાવતી કોમ્પ્લેક્સ, આંબાવાડી જોડે આવેલી છે. આનો ટાઈમ સવારે 11 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધીનો હોય છે. સેન્ટ્રલ મોલમાં પણ સારી એવી જગ્યા હોય છે, જેને શોપિંગ માટે, ફૂડ માટે, ડોમિનોઝ પિઝા માટે સારી એવી જગ્યા ગણવામાં આવે છે. સેન્ટ્રલ મોલમાં જે એના ફેન હોય છે એનો એન્ટિરિયર જબરજસ્ત દેખવામાં આવે છે. ત્યાં ઉપરથી એકદમ જબરજસ્ત લુકિંગવાળો હોય છે. આ મોલમાં બહુ સારી એવા સ્ટાફ પણ એવો હોય છે કે એમનો સપોર્ટ આપણને સારો એવો કરે છે. કોઈ નવા માણસ હોય તો એમનું સજેશન પણ સારું એવું હોય છે. આ મોલમાં શોપિંગ માટે સારી એવી બેસ્ટ અને ફૂડ માટે પણ બેસ્ટ જગ્યા છે. એનું એન્ટિરિયર, એની ડિઝાઇન એકદમ જબરજસ્ત બનાવેલું હોય છે. તો તમે એક વખત મુલાકાત ના કરી હોય તો સેન્ટ્રલ મોલની એક વખત જરૂર મુલાકાત કરો, કે જેમાં બાળકો માટે સારા એવા ગેમિંગ ઝોનની જગ્યા છે. તો બાળકોને ખૂબ જ એવી સારી મજા આવે. તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં ગેમિંગ ઝોનના સારા એવા દ્રશ્યો બતાવેલા છે કે બાળકો માટે કેવો જ ગેમિંગ ઝોન હોય છે. ગેમિંગ ઝોનને એટલા માટે બતાવ્યું કે જે સેન્ટ્રલ મોલમાં સારી એવી ગેમિંગ ઝોનની સુવિધા છે, જે તમે ભાવ પણ જોઈ શકો છો. 70 રૂપિયા, 50 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા દરેક ગેમ વાઇઝ અલગ અલગ રેટ હોય છે. તેમાં નાનાથી માંડી મોટો લોકો પણ ત્યાં ગેમિંગ ઝોનનો ફાયદો ઉઠાવી શકે છે. બાળકો માટે સ્વિમિંગ પુલની પણ સારી એવી જગ્યા છે. નાના બાળકો સ્વિમિંગ પુલ અંદર ત્યાં કરી શકે છે, ગેમ રમી પણ શકે છે. તો તમે એક વખત મુલાકાત કરી આવો. 9 નંબર આપે છે ગલમોટ પાર્ક મોલ. આ મોલ થોડો લેડીઝો માટેનો સારી એવી જગ્યા છે. આ મોલ ગેટ નંબર 1, બોમ્બે હોટલ, રામદેવનગર, અમદાવાદ. આ મોલનો ટાઈમ સવારે 11 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધીનો હોય છે. આ મોલની અંદર ફૂડ, ગેમિંગ ઝોન, શોપિંગ મોલ, એક્ટિવિટીઝ, ત્યાં જે લેડીઝો માટે, જેન્ટ્સ માટે સારી એવી શોપિંગ માટેની બેસ્ટ જગ્યા છે. કે જે ખાસ કરીને તો નવી એન્ટિક ડિઝાઇનો માટે જે ટાઇટેનિયમ છે, વોચ છે, આ લેડીઝો માટેથી માંડી જેમ્સમાં બાળકો માટેના જે ગેમિંગ છે, જો હોમ માટે જે નવી ડિઝાઇનો છે, જે વોચ છે, નવી એન્ટિક વસ્તુઓ છે,
હોમ ઘર માટે એ બધી જ વસ્તુઓનો આ જગ્યા આ મોલમાં સારો એવો જગ્યા છે. તો કોઈ હોમ વસ્તુ માટે લેવી હોય તો આ જગ્યા પર તમે આ મોલમાં જઈ શકો છો. કેમ કે દરેક કરતાં આ મોલ અલગ છે કે દરેક બુકે આ છે તે છે બધી જ વસ્તુઓ તમે ત્યાં મળી જશે. તો આ મોલની વિશેષતા અલગ જ છે. ત્યાં દરેક જગ્યાએ શોપિંગમાં કપડાનું તો આ મોલમાં શોપિંગની કપડાઓ તો ખરા, પણ આ જે નાની નાની જે હોમ માટેની જે જગ્યા નંબર 10 ઉપર આવે છે એરવેટ ટ્રાન્સેપ્ટ પ્લેઝા. આ મોલ વિજયનગર રાણીપ જોડે આવેલું છે. આ મોલનો ટાઈમ સવારે 10થી સાંજના 10 વાગ્યા સુધીમાં હોય છે, જેમાં ફેશન સ્ટોર, શોપિંગ મોલ, ફ્લેટ માર્કેટ દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ફ્લેટ માર્કેટ એટલે એવું માર્કેટ છે કે જેમાં તમે ફ્રૂટ, હોમ માટે જે શાકભાજી છે આ તે દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. નાનામાંથી નાની, મોટામાં મોટી દરેક વસ્તુઓ તમને ગમતી એવી જુઓ તમે ડિઝાઇનો જુઓ છો. લેડીઝો માટેનો ફર્સ્ટ નંબરની કહેવામાં આવે છે, જે રાણીપમાં આવેલો છે આ મોલ. તમે ઘર માટે એન્ટિરિયર જે સારી ડિઝાઇનો જોવા માગો છો તે બી તમને જોવા મળી શકે છે. લોકો આનંદ માટે, બેસવા માટે, ચા, કોફી, નાસ્તા કરવા માટે જ આ જગ્યા ઉપર આવે છે. તો ફોરેનથી પણ લોકો આવે છે, જેમાં મોટામાં મોટું રાણીપનું બસ સ્ટેશન કહેવાય, ત્યાં બી તમને નજીક છે એટલે પબ્લિક ત્યાંથી વધારે જોવા મળે છે. તમે એક વખત એની ડિઝાઇન